હેલો વિદ્યાર્થી મિત્રો, બાયોસ્ફિયર ઇનસાઇટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચર સુધીની અંદર આપણે આ ચેપ્ટરની અંદર ઘણું બધું કામ છે એ પૂર્ણ કર્યું અને હવે આપણે આ ચેપ્ટરના અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે સરસ મજાનો નાનકડો એવો અને MCQમાં અવારનવાર પૂછાઈ શકે તેવો મુદ્દો લઈને આવ્યો છું તમારી સાથે. તમારી સ્ક્રીન પર જોઈ શકો કે આજે આપણે કયા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. ટોપિક છે ને જેનું નામ છે બીજ. બરાબર, ખાસ કરીને વનસ્પતિઓમાં જે લિંગી પ્રજનન થાય છે એમાં જો અંતે કોઈ નીપજ બનતી હોય તો એ કઈ નીપજ બને છે? બીજ બને છે. એટલે આજના લેક્ચરની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે કે આ બીજ જે છે એ શેમાંથી બને છે, બીજના ભાગો કયા કયા હોય, એ ભાગોનું કાર્ય શું શું હોય. આવી ઘણી બધી વાતો છે એ આપણે આજના લેક્ચરની અંદર કરવાની છે. અને હા, સાથે સાથે એ જરૂર કહું કે આજનો લેક્ચર છે એ આપણે પ્રોપરલી NCERT મુજબ છે એ આપણે સ્ટડી કરવાનો છે, જેથી કરીને કોઈ પણ બાબત છે એ આપણા નજરથી છૂકે નહીં. તો વધારે સમય ન લેતા આપણે ફટાફટ આપણા આજના ટોપિક પર જઈએ. ટોપિક આજનો છે બીજ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક મિત્રો ધ્યાનથી સમજો. વાત કરવાની છે બીજ વિશે. સીડ. શું કહે છે સીડ? તો જો પહેલી જ વાત કરી કે આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. એટલે કે ફલન, પૂર્વ ફલન અને પશ્વ ફલન ઘટનાઓ પૂરી થાય ત્યારે અંતે બને શું? શું બને ભાઈ? બીજ બને. એટલા માટે કીધું લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. ઘણી વખત આપણે બીજને શું કહેતા હોઈએ? ફલિત અંડક. જો અહીંયા બીજું નામ કહી દીધું બીજને. શું? ફલિત અંડક. બરાબર કે જે અંડકનું ફલન થયેલું હોય એને આપણે ફલિત અંડક અથવા તો બીજ કહેતા હોય. બીજી એક વાત કે બીજ ક્યાં બનતું હોય? ફળની અંદર બનતું હોય. કેવી રીતે? તો જો એક વસ્તુ સમજો કે આપણે અગાઉ છે એ કંઈક આવી રચના ભણ્યા છીએ. આ કોની રચના છે? તમને ખ્યાલ હોય, અંડકની રચના છે. અને આ અંડક શેની અંદર હતું? હા, વેરી ગુડ, બીજાશયમાં હતું. બરાબર. અને એ અંડકની અંદર અહીંયા બેવડું ફલન કંઈક થયું હતું, એ તમે જાણો છો. બરાબર. તો આ શું થયું આપણું? બીજાશય. આ શું થયું? અંડક અથવા તો મહાબીજાણુ ધાની. બરાબર. હવે આફ્ટર ફલન એટલે કે પશ્વ ફલનમાં આ અંડકનું રૂપાંતરણ શેમાં થઈ જાય? બીજમાં થઈ જાય. અને બીજાશયનું રૂપાંતરણ શેમાં થઈ જાય? ફળમાં થઈ જાય. એટલે યાદ કરો કે જેવી રીતે બીજાશયની અંદર અંડક હોય એવી રીતે ફળની અંદર શું હોય? બીજ હોય. એટલે યાદ રાખવાનું, ફળની અંદર બીજ જોવા મળે જેવી રીતના બીજાશયની અંદર અંડક હોય. રાઈટ? યસ, વેરી ગુડ. આગળની વાત સમજો. શું કહે છે? બીજ લાક્ષણિક રીતે એના બીજના ભાગો કીધા કે એની અંદર શું જોવા મળે? બીજાવરણ અથવા બીજાવરણો. જો એક જ આવરણ આવેલું હોય તો બીજાવરણ કહેશું. ઘણા બધા હશે તો બીજાવરણો કહેશું. બીજપત્ર અથવા બીજપત્રો. જો એક જ બીજપત્ર હોય, એકદળી વનસ્પતિમાં એક જ બીજપત્ર હોય, યાદ કરો એને ઘાસના કુળોમાં એને શું કહેતા હતા? વરુથિકા કહેતા હતા. બે બીજપત્રો હોય. બરાબર. અને બીજ શું ધરાવે? ભ્રૂણધરી ધરાવે. ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે અને અનામત ખોરાકનો સંગ્રહ કરે છે. સાંભળજો, આ બીજપત્રો શું કામ કરે? અનામત ખોરાક એટલે કે વધેલો જે ખોરાક હોય એનો સ્ટોર કરવાનું કામ કોણ કરે? આ બીજપત્રો કરતા હોય. અને એ બીજપત્રો છે એ ખોરાકનો સંગ્રહ કરે શિંબી કુળની વનસ્પતિમાં. એટલે કેવા દેખાય? જાડા અને ફૂલેલા દેખાતા હોય, કારણ કે એ ખોરાકનો સ્ટોર કરેલો હોય એટલા માટે. આપણે અગાઉ વાત કરી જ ગયા છીએ કે પુખ્ત બીજ છે એ આલ્બ્યુમિન અથવા આલ્બ્યુમિન મુક્ત, બેનો મતલબ એક જ થાય, આલ્બ્યુમિન વિહીન અથવા તો આલ્બ્યુમિન મુક્ત, અથવા તો કેવું? અભ્રૂણ કોષ. યાદ કરો,
ગયો લેક્ચર જો તમે જોયો હશે તો તમને ખ્યાલ હશે. અભ્રૂણપોષી બીજ કોને કીધા હતા? તો કે જે બીજમાં ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ ભ્રૂણપોષ વપરાઈ જાય તો એને કેવું કહેવાય? અભ્રૂણપોષી કહેવામાં આવે. અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી, કારણ ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે શું થયો હોય? વપરાઈ ગયો હોય. ઓલરેડી ચર્ચા આગળના લેક્ચરમાં કરી છે. ઉદાહરણ વટાણા, મગફળી, વાલ. બરાબર. બીજું છે આલ્બ્યુમિન યુક્ત એટલે કે ભ્રૂણપોષી બીજ. એમાં શું થાય? ભ્રૂણપોષનો ભાગ જાળવી રાખે, એટલે કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ ભ્રૂણપોષ વપરાતો નથી. રાઈટ? ઓકે. કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી તો એવા બીજને ભ્રૂણપોષી બીજ કહેવાય. અને ભ્રૂણપોષીના ઉદાહરણ યાદ રાખવાના બેટા. ઘઉં, મકાઈ, જવ અને દિવેલા એટલે કે મોટા ભાગે એકદળી વનસ્પતિઓ. રાઈટ? ક્યારેક કેટલાક બીજમાં મોસ્ટ આઈએમપી વસ્તુ આવે છે કે કેટલાક બીજમાં કયા બીજ? કાળા મરી અને બીટ. કાળા મરી અને બીટ. એમાં શું થાય? પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર કેવો રહે? ચીર લગ્ન રહે. કે પ્રદેહ પણ વપરાતું નથી. જનરલી બધા બીજની અંદર પ્રદેહનો ભાગ વપરાઈ જતો હોય, પણ આ બે બીજ છે કાળા મરી અને બીટ, બરાબર, એની અંદર પ્રદેહનો ભાગ વપરાતો નથી. યાદ રાખજો ભાઈ, હો ને, પૂછાય છે. બરાબર, તો વપરાતો નથી અને બાકી રહે છે. તો આવા ચીર લગ્ન પ્રદેહને શું કહેવામાં આવે બેટા? બીજ દેહ શેષ. બરાબર, બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં. ભૂલાય નહીં કે કાળા મરી અને બીટની અંદર પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર બાકી રહે છે અને એ ભાગને શું કહેવામાં આવે? બીજ દેહ શેષ કહેવામાં આવે. ભૂલતા નહીં હો. અવારનવાર છે અહીંથી પ્રશ્ન બન્યો છે બોર્ડની અંદર, ગુજકેટની અંદર, નીટની અંદર. બરાબર, આપણે આવતા લેક્ચરની અંદર છે એ બોર્ડ, ગુજકેટ અને નીટ ત્રણેય પરીક્ષાઓમાં જે પૂછાયેલા પ્રશ્નો છે, બરાબર, એટલે કે પીવાયક્યુ જે છે એ આપણે કરાવવાના છે. બરાબર, એટલે એ જોવાનું ચૂકતા નહીં. આગળ વાત કરીએ બેટા બીજમાં અંડક આવરણો. જો અંડકની ફરતે હતા એ શું હતા? અંડક આવરણો. એ શેમાં રૂપાંતરિત થઈ જાય? બીજાવરણોમાં રૂપાંતરિત થઈ જાય. હમણાં આપણે એક વાત કરી, જો એક વસ્તુ ભૂલાય નહીં, અંડકનું રૂપાંતરણ શેમાં થયું? બીજમાં થયું. અંડકની ફરતે જે અંડકાવરણો હતા એનું રૂપાંતરણ શેમાં થયું? ભાઈ બીજાવરણમાં થયું. રાઈટ? આગળ જુઓ. અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહે છે. જો આપણે અંડક છિદ્ર ભણ્યા હતા, તો એ અંડક છિદ્રનું રૂપાંતરણ બીજ છિદ્રમાં થાય. બરાબર, એક નાનું છિદ્ર બીજ ઉપર જોવા મળે, છાખા જેવી રચના જોવા મળે, એને શું કહેવાય? બીજ છિદ્ર. અને એ બીજ છિદ્રનું શું કામ કરે? બીજાંકુરણ દરમિયાન, એટલે કે જ્યારે ખેડૂત કોઈ બીજનું વાવેતર કરે અને બીજમાંથી નવા પ્લાન્ટ ઉગવાની શરૂઆત થાય તો શરૂઆતમાં એને ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે શું કરી આપે? અનુકૂળતા કરી આપે. કારણ કે બીજને જો બીજમાંથી નવો છોડ બનવો હોય તો એને જરૂરી છે કે એને પૂરતા પ્રમાણમાં જરૂરી ઘટકો મળે. તો એ ઓક્સિજન અને પાણી છે એ કઈ રચના મારફતે મળશે? બીજ છિદ્ર મારફતે. ભૂલાય નહીં. ઓકે. બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલ પાણીનું પ્રમાણ ઘટે છે અને બીજ વધુ શુષ્ક બને છે. હું વાત કરી કે જેમ બીજ પુખ્ત બને ને એમ એનામાં પાણીનું પ્રમાણ ઘટતું જાય. કેમ? તો કે આગળ જતા છે એને સુષુપ્ત અવસ્થામાં જવાનું હોય. એક ખૂબ અગત્યની વાત કરી છે, જો કે તેના જથ્થાના 10 થી 15% ભેજ રહે, બાકી બધો ભેજ બાષ્પોત્સર્જન થઈ જાય, બાષ્પીભવન થઈ જાય. આવું થાય, પાણી મોટા ભાગનું દૂર થઈ જાય, એનાથી ફાયદો શું થાય ખબર? કે ખેડૂત છે એ બીજને લાંબા ટાઈમ સુધી સ્ટોર કરી શકે. શું કામ ખબર? કે જો વિપુલ માત્રામાં એમાં પાણી હશે તો એ બીજની અંદર છયા પછી ક્રિયાઓ સારી રીતે ચાલતી હોય અને છયા પછી ક્રિયાઓને કારણે છે એ બીજનો વિકાસ શરૂ થઈ જાય. પણ જો પાણીનું પ્રમાણ ઘટી જાય તો છયા પછી ક્રિયાઓ છે એ કેવી પડી જાય? ધીમી પડી જાય. બરાબર, એટલે પાણી ગુમાવવું છે એ ખૂબ જરૂરી છે. ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓ ધીમી પડે છે. નીટમાં ફેરફાર કરીને એવું કરી નાખશે કે ચયાપચય ક્રિયાઓ બંધ થઈ જાય છે. જો બંધ થઈ જતી હોય બેટા તો એ બીજ ડેથ થઈ જાય. એ ડેથ કરવાની વાત નથી. ચયાપચય ક્રિયાઓ શું પડે છે? ધીમી પડે છે.
અને ભ્રૂણ કેવા તબક્કામાં ચાલ્યું જાય? નિષ્ક્રિય તબક્કામાં. ભ્રૂણ યાદ કરો, ઉપરાક્ષ અધરાક્ષ, પછી એનો વિકાસ થતો નથી, જેને આપણે શું કહીએ? સુષુપ્તતા, સીડ ડોર્મેન્સી તરીકે ઓળખવામાં આવે. અને પાછી આપણે અનુકૂળ પરિસ્થિતિ આપીએ. હું પૂરતો ભેજ આપીએ, ઓક્સિજન આપીએ, અનુકૂળ તાપમાન આપીએ, તો તરત એ બીજ શું થાય? ફણગો ફૂટે, એટલે કે અંકુરિત થાય. બરાબર? અનુકૂળ પરિસ્થિતિ વગર બીજ અંકુરિત થશે નહીં. બરાબર? તો ખૂબ અગત્યની બેટા અહીંયા વાત કરી છે બીજની સુષુપ્તા અવસ્થા વિશે અને બીજના અંકુરણ વિશે. તો એ દરેક મુદ્દાઓ છે યાદ રાખવાના છે, ક્યાંયથી પણ MCQ છે બની શકે. તો અત્યાર સુધીમાં આપણે કયા કયા રૂપાંતરણો થયા? અંડકનું રૂપાંતરણ બીજમાં થયું, અંડકાવરણનું રૂપાંતરણ બીજાવરણમાં થયું, અંડક છિદ્રનું રૂપાંતરણ બીજ છિદ્રમાં થયું. હજી આગળ શું રૂપાંતરણો થાય? દેખો આગે આગે હોતા હૈ ક્યાં. થોડોક મોટો પેરેગ્રાફ છે પણ ઈઝી છે, સમજો. જો અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય. હમણાં મેં તમને કહી દીધું. જો આ સ્લાઇડ જો, આ અંડક હતું એનું રૂપાંતરણ એમાં થયું બીજમાં, બીજાશયનું રૂપાંતરણ એમાં થયું ફળમાં થયું. અને બીજું યાદ રાખવાનું કે બેયના રૂપાંતરણો સાથે સાથે થાય. ક્યારે એવું ન બને કે પેલા બીજ બની જાય ને પછી એની ફરતે ફળ બને, અથવા પેલા ફળ બની જાય ને પછી એની અંદર બીજ બને. એવું બને નહીં. તો બંનેનો વિકાસ સાથોસાથ થાય, ભૂલાય નહીં. ઓકે, ચલો આગળ વાત કરીએ. બરાબર? કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થવાની ક્રિયા કેવી થાય? સાથે સાથે થાય. બરાબર? એક સાથે આ બંને પ્રક્રિયાઓ થાય. બીજું, બીજાશયની દિવાલ છે શેમાં રૂપાંતરિત થાય? ફળની દિવાલ. બધા મુદ્દાઓ યાદ રાખવાનું, કયા રૂપાંતરણો ક્યાં થાય છે. બીજાશયની દિવાલ હતી એમાં રૂપાંતરિત થઈ ગઈ ફળની દિવાલમાં, જેને આપણે શું કહેવાય? ફલાવરણ. બરાબર? ફળ બે પ્રકારના હોય. માંસલ ફળ હોય એક તો, ઉદાહરણ તરીકે જામફળ, નારંગી, કેરી. અથવા તો બીજા કયા ફળ હોય? શુષ્ક ફળ હોય. કયા કયા ઉદાહરણ? મગફળી, રાઈ. યાદ રાખવાના છે કે ફળ છે એ જનરલી બે પ્રકારના હોય. એક તો માંસલ ફળ અને બીજું શુષ્ક ફળ. માંસલ ફળનું ઉદાહરણ જામફળ, નારંગી, કેરી, અને શુષ્ક ફળનું ઉદાહરણ મગફળી, રાઈ. કીપ ઇન માઇન્ડ. ઓકે, ભૂલાય નહીં. ઓકે, ઘણા ફળોમાં બીજના વિકિરણ માટેની શું હોય? ક્રિયાવિધિ. એટલે કે ફળ ફાટે એટલે એમાંથી બીજનું છે વિકિરણ થતું હોય અને નવી જગ્યાએ ફેલાય અને નવી વનસ્પતિઓ બનાવતું હોય. બરાબર? તો જ લિંગી પ્રજનનનો હેતુ સિદ્ધ થાય ને. ફળનું વર્ગીકરણ તેમના વિકિરણની ક્રિયાવિધિઓને યાદ કરો, જેને અગાઉના ધોરણો, એટલે કે કયા અગાઉના? 11મા ધોરણની અંદર તમે ભણીને આવ્યા છો ફળના પ્રકારો. હવે જો અહીં એક પ્રશ્ન આપણને NCERT કરે છે કે બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા એની સાથે કોઈ સહસંબંધ છે? સંબંધ એટલે કઈ કાકા કાકી કે મામા મામી કે ભાઈ બહેન ને કાકા મામાના પોયરા કે એવી કઈ વાત નથી. તો એ સંબંધ હશે? વિચારો તો, વિચારો. સ્વાભાવિક હોય. કેમ? તો જો એક વસ્તુ ક્લિયર કરો કે અંડકનું રૂપાંતરણ શેમાં થયું ભાઈ? બીજમાં. બરાબર? બીજાશયનું રૂપાંતરણ શેમાં થયું? ફળમાં. ક્લિયર? સમજો. તો હવે એક વસ્તુ એ ક્લિયર કરો કે બીજાશયની અંદર જેટલા અંડક હશે એ બધા અંડકોનું રૂપાંતરણ બીજમાં થાય, તો એટલા જ ફળની અંદર શું હોય? બીજ હોય. ક્લિયર? એટલે જેટલા અંડકો એટલા બીજ. ભૂલાય નહીં. તો એના આધારે પાછું યાદ કરો, આપણે જ્યારે મહાબીજાણુધાની અથવા તો અંડકની રચના ભણાવી હતી ત્યારનો વિડીયો લેક્ચર તમે કદાચ જોયો હોય તો તમને ખ્યાલ આવે કે કેટલાક બીજાશય હોય એમાં માત્ર એક જ અંડક હોય. બરાબર? કઈ કઈ વનસ્પતિ હતી યાદ કરો તો? કેરી, પછી ઘઉં. બરાબર? તો એની અંદર એક જ અંડક હોય. પણ પપૈયું હોય, તરબૂચ હોય, ઓર્કિડ હોય, તો એની અંદર તો એક જ બીજાશયની અંદર ઘણા બધા અંડકો હોય. આ બધાના ફ્રૂટ્સ હશે એની અંદર ઘણા બધા શું હશે? બીજ હશે. અને જેટલા અંડકો એટલા બીજ. ક્લિયર? યસ, વેરી ગુડ. આગળ જોઈએ. મોટા ભાગની વનસ્પતિઓમાં સમય જતા બીજાશયમાંથી કોનો વિકાસ થાય? ફળનો વિકાસ થાય. અગાઉ જ વાત કરી ગયા છીએ. ત્યારે બાકીના પુષ્પીય ભાગો છે વિઘટન પામીને ખરી પડે. જો બહુ અગત્યની વાત છે. પુષ્પ હતું એમાં ચક્રો કેટલા હતા? વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. હવે જો ફલન થઈ ગયું, પશ્વ ફલન ઘટનાઓ શરૂ થઈ ગઈ.
યાદ કરો, વજ્ર ચક્ર અને દલ ચક્ર એના કાર્યો શું હતા? કીટકોને આકર્ષવાના. શું કામ? પરાગનયન માટે. પરાગનયનનું કામ પૂરું થઈ ગયું આપણું. થઈ ગયું ને? હા, એટલે પરાગનયનનું કામ પૂરું થઈ ગયું એટલે વજ્રપત્રક દલપત્રનું હવે કઈ કામ છે નહીં. પછી રહ્યું પુંકેસર. પુંકેસરનું કામ શું હતું? તો કે પરાગરજ ઉત્પન્ન કરવાની. અને ઈની પુષ્પના પરાગાસન ઉપર અથવા તો બીજા પુષ્પના ઈ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર અથવા તો અન્ય વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર એ પરાગરજને મોકલવાની હતી. મોકલાઈ ગઈ? યસ, મોકલાઈ ગઈ. હવે એનું કઈ કામ છે નહીં. તો જ્યારે આ બધા વિકાસ થતા હોય ને, અંડકનો બીજમાં વિકાસ થાય, બીજાશયનો ફળમાં વિકાસ થાય, બરાબર, ત્યારે આ બધા જે બાકીના ચક્રો છે ને, વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર, એ ખરી પડે. કારણ કે એનું કઈ કામ છે. જો યાદ રાખજો, સ્ત્રી કેસર ખરશે નહીં. કેમ? તો કે સ્ત્રી કેસરનું બીજાશય છે એનું જ રૂપાંતરણ એમાં થાય, ફળમાં. બીજાશયની અંદર અંડક છે એનું રૂપાંતરણ શેમાં થાય? બીજમાં. બરાબર, એટલે એને ખેરવવાનું નથી. પરંતુ કેટલીક જાતિઓ, સાંભળજો, સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરેમાં પુષ્પાસન પણ શેમાં ફાળો આપે? ફળના નિર્માણમાં ફાળો આપે. યાદ રાખજો કે ફળનું નિર્માણ સામાન્ય રીતે શેમાંથી થવું જોઈએ? બીજાશયમાંથી. પણ આ જે વનસ્પતિઓ છે, સફરજન છે, સ્ટ્રોબેરી છે, કાજુ છે, એમાં બીજાશય ઉપરાંત પુષ્પાસન પણ શેમાં ફાળો આપે છે ભાઈ? ફળના નિર્માણમાં ફાળો આપે છે. આવા ફળોને બેટા ખોટા ફળ, કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે. ભૂલાય નહીં. ખોટું ફળ શું કામ કીધું? જો માત્ર બીજાશયમાંથી ફળ બની ગયું હોત તો કઈ ડખો નહોતો. પણ અહીંયા બીજાશય ઉપરાંત, બોલે, બીજાશય ઉપરાંત પુષ્પાસન પણ ફળમાં રૂપાંતરિત થઈ ગયું. એટલા માટે એને ફોલ્સ ફ્રૂટ અથવા તો કૂટ ફળ કહેવામાં આવે. બરાબર, જો અહીંયા તમને આકૃતિ આપી છે. આકૃતિ 2021માં પૂછાઈ ગઈ છે. બરાબર, સફરજનની. જો અહીંયા શું કીધું? આ જે ભાગ છે ને, આટલો પોર્શન, આ પોર્શન, આ કોનો છે? પુષ્પાસનનો છે. શેનો છે? પુષ્પાસનનો. જો આટલો આ બહારનો જે ભાગ છે ને, આ ભાગ કોનો છે? પુષ્પાસનનો છે. રાઈટ. પછીનો જે પોર્શન છે, આ ભાગ, એ બીજાશયનો હોય અને એની અંદર બીજ હોય. બરાબર, બીજાશયનો ફલાવરણ છે ને, અંત ફલાવરણ ને બાહ્ય ફલાવરણ. ફલાવરણનું કોનું રૂપાંતરણ થયું? યાદ કરો તો, બીજાશયની દિવાલનું રૂપાંતરણ ફલાવરણમાં થયું હતું. તો આ અંત ફલાવરણ ને આ મધ્ય ફલાવરણ, બરાબર, તો એ ફલાવરણો આપણે દર્શાવતો આટલો ભાગ બીજાશયનો થાય, આ પુષ્પાસનનો છે, વચ્ચે છે અંડકો અથવા તો બીજ છે. ક્લિયર? તો એ યાદ રાખવાનું. એવી રીતના અહીંયા સ્ટ્રોબેરી છે, ચર્મફળ પણ કહેવામાં આવે. બરાબર, એમાં પણ પુષ્પાસનનું રૂપાંતરણ શેમાં થયું હોય? ફળમાં થયું હોય. તો કૂટ ફળ ભૂલાય નહીં. મોટા ભાગના ફળોમાં માત્ર બીજાશયમાંથી જ વિકાસ થાય. તો એવા ફળને કેવો ફળ કહેવાય? સત્ય ફળ. એ તો સીધી વાત છે. જો માત્ર બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય તો કયું ફળ? સત્ય ફળ. કટ એન્ડ ક્લિયર. રાઈટ? અને બીજાશય ઉપરાંત પુષ્પાસન પણ ફળમાં રૂપાંતરિત થાય તો કૂટ ફળ. ધેટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ. જો પહેલા આપણે ફળના પ્રકારો માંસલ અને શુષ્ક ફળ જોયા, પછી કૂટ ફળ અને સત્ય ફળ જોયા. આગળ જુઓ. મોટાભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે. જો ફલનના આધારે પ્રકારો આવશે. છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય. જો ફળનું નિર્માણ શેના વગર થાય? ફલન વગર થાય. તો આવા ફળને કેવું ફળ કહેવાય? અફલિત ફળ. કયું? ફલન વગર જો ફળ બને તો અફલિત ફળ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અફલિત ફળ કરતા પણ જો તમારે યાદ રાખવાની બાબત હોય ને, તો આ ઇંગ્લિશ વર્ડ છે. પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સ કહેવામાં આવે. જો યાદ રાખજો, પાર્થેનોકાર્પિક. આની જેવો જ બંધ બેસતો જે શબ્દ છે એ આગળના ટોપિકમાં આવશે. ત્યાં પાર્થેનોજીનેસિસ હશે, અહીંયા શું છે? પાર્થેનોકાર્પિક ફ્રૂટ છે. એટલે ભૂલાય નહીં. રાઈટ? કેળા તેનું એક ઉદાહરણ છે. જો અફલિત ફળનું ઉદાહરણ કયું? કેળા. વિચારો બેટા, કેળા છે, કેળા એ આપણે ખાતા હોઈએ, ક્યારે બીજ આવે છે એમાં? નહીં. કેમ? બીજ ક્યારે બને? ફલન થયું હોય તો. અહીંયા તો ફલન જ નથી થયું. ફલન ન થયું હોય તો અંડકનું રૂપાંતરણ બીજ ના થાય. બરાબર? અફલિત ફળ છે.
ક્લિયર? યસ. તો કેળા ઉદાહરણ યાદ રાખજો. અફલિત ફળનો વિકાસ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય. કે આપણે કેળા વનસ્પતિ છે ને કેટલાક જે ગ્રોથ હોર્મોન છે આપણે આપવામાં આવે, બરાબર, આપણે પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ આપવામાં, ઓક્સિન, સાયટોકાઇનિન, જિબ્રેલિન આપવામાં આવે તો છે કેળાનું સર્જન પ્રેરી શકાય. આ ફળ છે ને કેવા હોય? બીજવિહીન. તો બીજવિહીન ફળનું ઉદાહરણ પૂછાય યાદ રાખવાનું શું? કેળા. ક્લિયર? યસ ઓર નો? તો આ કોના પ્રકારો થયા? ફળના પ્રકારો. 3 રીતે આપણે ફળ પ્રકાર પડ્યા. જો ફળના પહેલા માંસલ ફળ, શુષ્ક ફળ, પછી ફળના પ્રકારો શેના આધારે? સત્ય ફળ, કૂટ ફળ, રાઈટ? પછી ફલિત ફળ, અફલિત ફળ. ધેટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ. આગળ જુઓ, બીજ ઉપર પાછા આવીએ. બીજ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેટલાક લાભ પ્રેરે ભાઈ. આપણે તો મનુષ્ય લોભામણું પ્રાણી છે, લાભ જ ગોતતું હોય. તો બીજ આપણને શું લાભ કરે? જુઓ, તો સૌપ્રથમ પરાગનયન અને ફલન જેવી પ્રાજનની ક્રિયાઓ પાણી પર આધારિત નથી. જ્યારે બીજ નિર્માણ છે એ કેના પર આધારિત છે? પાણી પર. બહુ અગત્યની વાત છે કે પરાગનયન માટે પાણી જોઈએ જ તેવું જરૂરી હતું? નહીં. ફલન માટે પાણી જોઈએ જ તેવું જરૂર હતી? નહીં. પણ બીજનું નિર્માણ થવું હોય તો પાણી જોશે, કારણ કે એને પોષણ મળે તો કંઈક થાય ને, નહીતર થાય? કોઈ ખેડૂત છે પાકનું વાવેતર કરી દે, પાણી પાય જ નહીં, તો એના ઉપર બીજ કે ફળ કે કંઈ આવવાનું છે? ન આવે. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે. એટલે કે બીજ છે એ એક જગ્યાએથી એનું ફ્રૂટમાંથી બીજ છૂટું પડે અને બીજી જગ્યાએ વિકિરણ પામે અને ત્યાં નવી વનસ્પતિ ઉગાડતું હોય. અને જાતિને અન્ય વિસ્તારમાં જમાવટ કરવામાં શું કરે છે? મદદ. મેં કીધું એમ, બરાબર, બીજ વિકિરણની પ્રક્રિયા. ફ્રૂટમાંથી બીજ છૂટું પડે અને અન્ય જગ્યાએ છે એ નવી વનસ્પતિના નિર્માણમાં મદદ કરતું હોય. ક્લિયર? તો સરસ રીતે તમે ફળના પ્રકારો અને બીજ વિશેની માહિતી મેળવી હશે. આગળની વાત કરીએ. જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ વાતો છે. જો જરૂરિયાત મુજબનો સંચાયી ખોરાક ધરાવતા હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ને ત્યાં સુધી શું પૂરું પાડે? પોષણ પૂરું પાડે. હાલો વિચારો, માની લો કે કોઈ વ્યક્તિએ બીજનું વાવેતર કર્યું. હવે બીજ પાસે હરિત દ્રવ્ય છે? નહીં. પ્રકાશ સંશ્લેષણ કરશે? નહીં કરે. તો હવે એને પહેલા તો મૂળ તંત્ર, પ્રરોતંત્રની બનાવવાની શરૂઆત તો કરવી ને. હવે એમનેમ તો શરૂઆત થાય ને. શક્તિ વગર બધું નકામું છે. એટલે પહેલા તો એની એનર્જી જોશે. એનર્જી ક્યાંથી મળશે? તો કે એના જે બીજપત્રોની અંદર સંચાયી ખોરાક છે એમાંથી એનર્જી મેળવવાનું શરૂ કરશે. તો એ એનર્જીને ક્યાં સુધી મળે? તો કે જ્યાં સુધી એના ઉપર પાંદડા ન બની જાય, પર્ણ ન બની જાય ત્યાં હોય. જો પર્ણ બની ગયા પછી તો સીધી વાત છે ભાઈ, વનસ્પતિ પાસે ક્ષમતા છે. શું ક્ષમતા છે? ફોટોસિન્થેસિસ કરે, પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવવા મળશે. કોઈ ઇસ્યુ નડશે નહીં. ક્લિયર? તો એ વાત અગત્યની છે. બીજનું સખત આવરણ એટલે કે બીજાવરણ પુખ્ત ભ્રૂણનું શું કરે? રક્ષણ કરે. બીજની અંદર ભ્રૂણ હોય એનું રક્ષણ કરવા માટે બીજાવરણ આવેલા. તેઓ લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનનિક સંયોજનો સર્જી ભિન્નતા તરફ દોરી જાય. બહુ અગત્યની થિંક અહીંયા કીધી છે. બીજ બન્યું, એમાં 2 સજીવોએ ભાગ લીધો ને. કયા કયા? એક નર સજીવ, એક માદા સજીવ. એટલે બીજની અંદર અંડકોષને જે નરજન્યુ હતો બંનેનું મિલાપ થયો છે. એટલે બંનેના જનીન દ્રવ્યો ભેગા થયા. એટલે નર વનસ્પતિના લક્ષણો આવશે, માદા વનસ્પતિના લક્ષણો આવશે. એટલે 2 કરતા કંઈક અલગ વનસ્પતિ પણ બની શકે. અને અલગ વનસ્પતિ બને તો એ પ્રક્રિયાને આપણે ભિન્નતા કહીએ. તો ભિન્નતા ઉદ્ભવી શકે. તો લિંગી પ્રજનન છે એ ભિન્નતા પ્રેરે છે. યાદ રાખજો. ઓકે, ચલો થોડી કૃષિ દ્રષ્ટિએ વાત કરી. બીજ એ આપણી કૃષિનો પાયો છે, રાઈટ? ભારત તો એમાં પાછો કૃષિ પ્રધાન દેશ છે. વિચારો તો બીજ ન હોય તો ખેતીવાડીનો વિકાસ થાત? ન થાત, રાઈટ? પુખ્ત બીજનું નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન, બરાબર, પાણી ગુમાવવાની ક્રિયા અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે. જો કોઈ ખેડૂત હોય ને એ ઘઉં કે બાજરાનું વાવેતર કર્યું હોય તો એને લણે, એટલે કે એને લણી લીધા પછી એને સૂકવે, બરાબર, એને સુકાવા દે, પછી એને પોતાના સ્ટોરેજની અંદર સ્ટોર કરે. એમને ડાયરેક્ટ લણીને તરત ન નાખી દે. કેમ? તો કે જો પાણીનું ભેજનું પ્રમાણ રહી જશે તો એ બીજ છે એની ચયાપચય ક્રિયાઓ ખૂબ ઝડપથી ચાલતી હશે. અને ઝડપથી ચાલતી હોય ચયાપચય ક્રિયાઓ તો એનું અંકુરણ થઈ જાય. બીજ છે એનું સ્ટોર થઈ શકે
ના, એટલે ચયાપચય ક્રિયાઓ પહેલા ધીમી કરી અને એનો ભ્રૂણ વિકાસ નિષ્ક્રિય કરવો પડે, એટલે કે બીજને સુષુપ્ત અવસ્થામાં લઈ જવું પડે, પછી તે આપણે એને સ્ટોર કરી શકીએ, રાઈટ? જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે તેનો શું કરી શકાય? ઉપયોગ કરી શકાય, તો જ આપણે લાંબા ટાઈમ સુધી છે ને આપણે સાચવી શકીએ. અને આગામી વર્ષોમાં પાક મેળવવા માટે પણ તેને ઉગાડી શકાય, એટલે કે બીજ જો સ્ટોર કરેલા હોય તો ફરી આવતા વર્ષે છે ચોમાસાની ઋતુની અંદર એને વાવેતર કરવામાં આવશે અને પાછી નવી વનસ્પતિ મેળવવામાં આવશે. ઓકે, શું તમે બીજની ગેરહાજરીમાં ખેતી વિચારી શકો? અત્યારે તો કેટલી બધી ટેકનોલોજીએ વિકાસ પામ્યો છે. બીજની ગેરહાજરીમાં આપણે પેશી સંવર્ધન દ્વારા નવા પ્લાન્ટ્સ બનાવી નાખીએ, બરાબર? તો વિચારી શકાય. બીજની હાજરી કે જેમાં બીજ નિર્માણ પછી તરત અંકુરિત થાય અને તેમનો સંગ્રહ ન કરી શકે, સ્વાભાવિક ન કરી શકાય, બરાબર? કે જો આપણે બીજમાં પાણીનું પ્રમાણ દૂર નહીં થાય ત્યાં સુધી એને આપણે સ્ટોર કરી શકશું નહીં. ધેટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ. આગળ વધીએ બેટા બીજ વિશે. જો અહીંયા આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન્સ આપેલી છે, બરાબર? MCQ માટે બહુ બધા પ્રશ્નો અહીંથી આવી શકે. જનરલી વિદ્યાર્થીઓને શું થતું હોય કે આવા બધા મુદ્દાઓ એકલી લાંબી થિયરી આવે ને ત્યારે એમ થાય કે આ બધું ક્યાં કરવું, આમાંથી પૂછાય તો કેટલું પૂછાય, 1-2 માર્કનું પૂછાય, પણ 1-2 માર્કે તે આપણને 100 માંથી 97 માર્ક અપાવી શકે. એટલે આપણે 1-2 માર્કનો ગેપ આપણે આપવાનો નથી, બરાબર? પૂરેપૂરું કરવાનું છે. આવા મુદ્દાઓ હોય ને તો એમાં ઇમ્પોર્ટન્ટ નોટ્સ હોય ને એ તમારે સાઈડમાં બનાવતી જવાય, બરાબર? પછી દર વખતે કઈ NCERT ના લાઈન બાય લાઈન રીડ કરવું જરૂરી નથી. પછી તમે જે નોટ્સ બનાવ્યું હોય, બરાબર, એ પેજ તમે ત્યાં ચિપકાઈ દો, એ નોટ્સ પહેલા રીડ કરી લો, એમાં કઈ કન્ફ્યુઝન જણાય તો પાછી NCERT ની બુક રીડ કરો, બરાબર? એટલે આવું થોડુંક સ્માર્ટ વર્ક કરશો તો લગભગ કોઈ મુદ્દામાં તમને તકલીફ પડશે નહીં, બરાબર? તો ફરી પાછા આપણે જઈએ બીજ વિશે. જુઓ, બીજના વિકિરણ પછી કેટલો સમય જીવંત રહી શકે છે? જો અહીંયા આપણને પૂછી છે કોની જીવિતતા? બીજની જીવિતતા વિશે વાત કરી. આવો તે બંધ બેસતો કંઈક ટોપિક આપણે પરાગરજમાં ભણ્યા હતા, પરાગરજની જીવિતતા, બરાબર? કે પરાગરજ છે એ પરાગાશયમાંથી મુક્ત થાય પછી કેટલા ટાઈમમાં પરાગાસન પર સ્થાપન થતું હતું એના આધારે આપણે પરાગરજની જીવિતતા ભણ્યા હતા. અહીંયા સેમ વસ્તુ કે બીજનું વિકિરણ થઈ ગયું પછી કેટલા ટાઈમ સુધી બીજ જીવંત રહે, બરાબર? એક્ટિવ ક્યાં સુધીની અંદર એને વાવેતર કરવામાં આવે તો વનસ્પતિ ઉગી શકે. તો એની થોડીક આપણને હિસ્ટોરિકલ વાતો કરી છે. જો બહુ મોટું જુદાપણું જોવા મળે. કેટલીક જાતિઓમાં બીજ થોડા મહિનામાં પોતાની જીવિતતા ગુમાવે, થોડાક મહિનાની અંદર એ બીજ જે છે એ ડેથ થઈ જશે. અને કેટલીક જાતિઓમાં બીજ છે એ વર્ષો સુધી જીવંત રહે, વર્ષો સુધી બીજને કાંઈ થતું નથી, બરાબર? કેટલાક બીજ 100 વર્ષ કરતા પણ વધુ વર્ષો સુધી જીવંત રહી શકે છે. ખૂબ અગત્યની વાત કરી. બીજ તો બીજ છે, એમાં આપણે કંઈ કહેવાય નહીં. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યા હોય એવા આપણી પાસે પુરાવા છે ઓલી, તો એ પુરાવા યાદ રાખજો, MCQ માં આવી શકે. સૌથી જૂનું બીજ ફૂલાયનય, ફૂલો ભલે બીજું બધું, પણ સૌથી જૂના બીજને નહીં ભૂલતા. કેમ? કયું છે? તો કે લ્યુપાઇનનું છે, બરાબર? લ્યુપાઇન આર્કિટિક્સ ના આર્કટિંગ ટુન્ડ્રામાં લગભગ 10,000 વર્ષોની સુષુપ્તા, 10,000 વર્ષો સુધી એ બીજ એમનું એમ રહ્યું અને પછી પણ એ બીજ અંકુરિત થયું અને અંતે એમને શું ઉત્પન્ન કર્યા? પુષ્પો ઉત્પન્ન કર્યા. એવા અપેક્ષિત પુરાવા છે બેટા. વિચારો તો ખરી લ્યા કે એ બીજ, જ્યાં લ્યુપાઇનનું બીજ છે એ 10,000 વર્ષો સુધી છે એમને પડ્યું, પછી એનું વાવેતર કર્યું તોય તે છે એ બીજ અંકુરિત થયું, એમાંથી નવી વનસ્પતિ બની, પુખ્તતાએ પહોંચી અને પુષ્પ સર્જન કર્યા. આવા પુરાવા છે. એટલે આપણે બીજને જેવું તેવું ન સમજવું જોઈએ. બીજની જીવિતતા છે મહિનાઓથી માંડી વર્ષો સુધીની હોઈ શકે, ભૂલાય નહીં. આગળ, તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે. જો ખજૂરીનું જે જીવંત બીજ છે એના આપણે પુરાવા મળ્યા. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયા નજીક રાજન હેરોડના મહેલમાં ખજૂરી, જો ફોનિક્સ ડેક્ટિલિફેરા મળી આવી હતી, બરાબર? તો કે જ્યારે પુરાતત્વીય ઉત્ખનન થયું ત્યારે રાજન હેરોડ જે છે એના મહેલમાં ખજૂરી હતી અને એ ખજૂરીનું બીજ છે 2000 વર્ષ જૂનું છે, એ અત્યારે જીવંત હોવાનું આપણે પુરાવા મળ્યા છે, રાઈટ? ઓકે, તો એ હિસ્ટોરિકલ વાતો છે, થોડી યાદ રાખી લેજો. છેલ્લે વાત કરીએ. જો હું કીધું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના સંક્ષિપ્ત વર્ણન બાદ, સાંભળજો કેવી આપણે યાર મજાક થાય છે મોટા પાયે, કે આટલું લાંબુ ચેપ્ટર
અને એમાં એવું કહી દીધું કે સંક્ષિપ્ત વર્ણન બાદ, ટૂંકા વર્ણન બાદ, મસ્તી કરી નાખી આપણે, કાંઈ વાંધો નહીં, હાલો એ તો કરે. હવે ઘણા પ્રશ્નો પૂછીને આપણે સપુષ્પી વનસ્પતિની પ્રજનન ક્ષમતા વિશે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ એ બધી વાત સાચી છે, કારણ કે વધુ ડીપમાં છે. તમે આગળના ધોરણોની અંદર જો બોટની વિષય સાથે તમે છે એ નિષ્ણાત બનો તો તમારે બધું ભણવાનું થાય. ભ્રૂણપૂટમાં હાજર અંડકોષોની સંખ્યા કેટલી હોય? જો કેવો પ્રશ્ન પૂછ્યો કે જે ઓલું ભ્રૂણપૂટ હતું માદા જન્યુજનક, એમાં અંડકોષ કેટલા હોય? જેટલા ભ્રૂણપૂટ હશે પ્રત્યેક ભ્રૂણપૂટમાં એક એક અંડકોષ હોય. કેમ બને એ બધું આગળના વિડીયોમાં મેં તમને કીધેલું છે, બરાબર? ઓકે, એક અંડકમાં ભ્રૂણપૂટની સંખ્યા કેટલી હોય? તો જેટલા મહાબીજાણુ, સક્રિય મહાબીજાણુ હશે એટલા ભ્રૂણપૂટ હશે. પછી એક બીજા શેકમાં અંડકની સંખ્યા કેટલી હોય? એક હોય ને ઘણી બધી હોય. ભાઈ આપણને યાદ જ છે, ઘઉં છે, તરબૂચ છે, ઘઉંમાં એક હોય, તરબૂચમાં ઘણી બધી હોય. એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા કેટલી? જેટલા સ્ત્રી કેસર હોય એટલું. બધાનો જવાબ આપણને મળે. આખું ચેપ્ટર જો પહેલેથી છેલ્લે સુધીના તમામ વિડીયો જોયા હોય તો દરેક પ્રશ્નનો જવાબ છે આપણને મળે. આગળ, એક વૃક્ષ પર પુષ્પોની સંખ્યા કેટલી હોય? તો ગણવા જવી પડે. લ્યા એમને ખબર પડે? આવો પ્રશ્ન ન કરાય, કારણ કે ગણવી પડે આપણે પુષ્પોની સંખ્યા. સાંજે આપણે ગણી હોય, પાછું બીજા દિવસે સાંજે ગણવા જાય પછી અલગ હોય. કેમ? કેટલાક પુષ્પો ખરી પડતા હોય, કેટલાક પુષ્પો નવા નિર્માણ પામતા હોય. તો આવા ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય, પણ આપણે એ પ્રશ્નો બહુ પડવાનું નથી. આપણે તો જે ઇમ્પોર્ટન્ટ થિંગ છે એના ઉપર વધારે ફોકસ કરવાનું છે. આગળ વધીએ બેટા. છેલ્લી વાત બીજ વિશે. શું તમે એવી કેટલીક વનસ્પતિઓના નામ વિચારી શકો જેમના ફળમાં ખૂબ મોટી સંખ્યામાં બીજ હોય? હા, વિચારી જાય કે હું કામ ન વિચારી? વિચારવાનું તો આપણું કામ છે. જુઓ કીધું છે ઓર્કિડ. એટલે ઓર્કિડ એમાં ઘણા બધા અંડકો હતા. તો ઓર્કિડ ને આ શ્રેણીમાં મૂકી શકીએ. કેમ? જેટલા અંડકો હોય એટલા બીજ બને, તો ઘણા બધા અંડકો, ઘણા બધા બીજ. દરેક ફળ હજારોની સંખ્યામાં સૂક્ષ્મ બીજ ધરાવે છે. અને આવું જ તમે કેટલીક પરોપજીવી જાતિ, બેટા ભૂલાય નહીં, પરોપજીવી જાતિ કઈ કઈ? ઓરોબેન્કી અને બીજી કઈ? સ્ટ્રાઇગા. ઓરોબેન્કી અને સ્ટ્રાઇગામાં ફળોમાં પણ જોવા મળે. તમને એમ પૂછે કે એક કરતા વધુ બીજ ધરાવતી પરોપજીવી વનસ્પતિ કઈ? તો કઈ આવશે? ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા. ભૂલાય નહીં. ઓકે, તમે વડ ના નાના બીજને જોયા છે? વડ પર આવે ટેટાને તમે ખોલો તો નાના નાના ઘણા બધા બીજ જોવા મળે. વિચારો તો ખરી, કુદરતની કરામત કેવી છે. જુઓ, એક નાનકડું અમસ્તું બીજ, એમાંથી કેટલો વિશાળ કદનો વડલો બને છે. આ કુદરતની કરામત ન કહેવાય તો બીજું શું કહેવાય? બરાબર? એટલે નાના એવા જૈવભારમાંથી મોટો જૈવભાર છે નિર્માણ થતું. જો અહીં કીધું છે આટલા નાના બીજમાંથી કેટલું મોટું વૃક્ષ વિકાસ પામે છે. એક વડનું વૃક્ષ કેટલા અબજો બિલિયન બીજ સર્જે છે. શું તમે આવા બીજા કોઈ ઉદાહરણની કલ્પના કરી શકો? તો એ ઘણી બધી વનસ્પતિ હોય, બરાબર, તો એ મોટો જૈવભાર નિર્માણ કરતી હોય. તો આવી સરસ મજાની બેટા આપણે બીજની વાતો કરી. એક નાનકડો એવો ટોપિક છે, હારોહાર છે આપણે બીજની સાથે સાથે છે એ મૂકી દેવો છે, જે ખાસ કરીને આમ કહીએ ને કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં કેટલીક અપવાદ વનસ્પતિઓ હોય ને એના માટે લાગુ પડે. તો એ ટોપિકનું નામ શું છે બેટા? ભૂલાય નહીં, જો અવારનવાર આ પ્રશ્નો આવશે. ટોપિકનું નામ છે અસંયોગી જનન. ઇંગ્લિશમાં એપોમિક્સિસ કહીશું, અથવા બહુભ્રૂણતા. એને પોલી એમ્બ્રિયોની કહેવામાં આવશે, પોલી એમ્બ્રિયોની કહેવામાં આવશે. ક્લિયર? હવે શું કીધું છે જુઓ, એક પેલા કન્સેપ્ટ ક્લિયર કરી લો ખાલી. અસંયોગી જનન છે હું, અસંયોગી જનન. ઘણી વખત એના માટે અનિર્ભેળતા શબ્દ પણ વાપરે, બરાબર? અસંયોગી જનનને ઇંગ્લિશમાં શું કીધું? એપોમિક્સિસ કીધું. એ રીતના અનિર્ભરતાને પાર્થેનોજિનેસિસ કહ્યું. એટલે હમણાં જ કંઈક આવ્યું હતું, પાર્થેનોજિનેસિસ. યાદ કરો, ક્યાં આવ્યું હતું પાર્થેનો શબ્દ? પાર્થેનો કાર્પિક ફળ, રાઈટ? કેવા ફળો? પાર્થેનો કાર્પિક, અફલિત ફળો હતા ને એને કહેતા હતા, યાદ કરજો. અસંયોગી જનનમાં શું થાય? હજુ જનરલી લિંગી પ્રજનન હોય તેમાં ખબર છે નરજન્યુ અર્ધીકરણ દ્વારા બને, માદાજન્યુ અર્ધીકરણ દ્વારા બને, ફલન થાય, પશ્વ ફલન થાય, બીજ બને, ફ્રૂટ બને. પણ અહીંયા શું થાય? તો કે અહીંયા જે માદા વનસ્પતિ હશે, બરાબર, સીધો કન્સેપ્ટ આપું છું, માદા વનસ્પતિ હશે એમાંથી સમભાજન દ્વારા શું બને? અંડકોષો બને, રાઈટ? અને એ અંડકોષનો વિકાસ થઈ અને સીધું
શું બની જાય? નવી વનસ્પતિ બને. સીધી વાત, માદા જન્યુનો વિકાસ થઈને સીધું છે એ શું બની જાય? નવો પ્લાન્ટ બની જાય. અહીંયા ફલન થતું નથી. પણ અહીંયા નર તો સાહેબ ફલન નહોતું કરવું તો આ અંડકોષો બનાવ્યા શું કામ? ત્યાં લિંગી પ્રજનનની નકલ કરવાની છે અલિંગી પ્રજનન, પણ લિંગી પ્રજનનની નકલ થાય. જોઈએ, હાલો ડીપમાં જોઈએ. ધ્યાન આપો. સામાન્ય બીજ એ ફલનની અંતિમ નિપજ છે, હમણાં જોયું આપણે. છતાં એસ્ટેરેસિયા ઉદાહરણ ન ભૂલે, એસ્ટેરેસિયા અને ઘાસના કુળ ની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે. શું ક્રિયાવિધિ? ફલન વગર બીજનું નિર્માણ થાય. ભૂલાય નહીં, જો ફલન વગર બીજનું નિર્માણ થાય તો એને શું કહેવાય? અનિર્ભેળતા અથવા અસંયોગી જનન, એપોમિક્સિસ અથવા પાર્થેનોજિનેસિસ. ભૂલાય નહીં કે ફલન વગર બીજનું નિર્માણ થાય તો એને અનિર્ભેળતા અથવા અસંયોગી જનન અથવા એપોમિક્સિસ અથવા પાર્થેનોજિનેસિસ કહેવાય. ભૂલતા નહીં હો બેટા, પ્રશ્નો આવશે અહીંથી. ફલન વગર ફળ નિર્માણ થાય તો શું કહેવાય? તો અફલિત ફળ, પાર્થેનોકાર્પિક. રાઈટ? આમ અસંયોગી જનન અલિંગી સ્વરૂપે થાય. કેમ અલિંગી? યાદ કરો ભાઈ કે અલિંગી સ્વરૂપે શું કામ કીધું? એક જ પિતૃ ભાગ લે, ખાલી માદા વનસ્પતિ જ ભાગ લે. અહીંયા કોઈ નર વનસ્પતિને ફાળો નથી, એટલે એક જ પિતૃ ભાગ લે એટલે અલિંગી પ્રજનન કીધું. પરંતુ અહીંયા લિંગી પ્રજનન શું કરવામાં? નકલ શું કામ કરી? તો કે અહીંયા જન્યુઓ બનાવ્યા. શું બનાવ્યા? જન્યુઓ બનાવ્યા, અંડકોષો બનાવ્યા, માદા જન્યુ બનાવ્યા. રાઈટ? અસંયોગી જનન બીજ અનેક રીતે સર્જી શકાય. કેટલીક જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર એમાં વિકાસ થાય? ભ્રૂણમાં વિકાસ થતો હોય. બરાબર? તમે અહીંયા જોઈ શકો કે અર્ધીકરણ વગર એટલે કોના દ્વારા? સંભાજન દ્વારા અંડકોષોનું નિર્માણ થાય, એનો વિકાસ થઈ ભ્રૂણ ભરે, ભ્રૂણ બીજની અંદર, બીજનું વાવેતર કરો એટલે નવી વનસ્પતિ બને. રાઈટ? તો એ આપણે જોઈએ. પણ એક વસ્તુ અહીંયા યાદ રાખજો. શું ખબર? કે અહીંયા એક જ પિતૃ ભાગ લે છે એટલે અહીંયા જનીનિક ભિન્નતા ઉદ્ભવશે. જીનેટિકલી છે એ વેરિએશન જોવા મળશે નહીં. જેવી પિતૃ વનસ્પતિ હશે એવી જ બાળ વનસ્પતિ હશે, એટલે ભિન્નતા ઉદ્ભવતી નથી. એકબીજાના ક્લોન્સ કહી શકાય. એકબીજાના ક્લોન્સ કહી શકાય. પણ અહીંથી એક ટોપિક તમારો ચેન્જ થાય છે, બહુભ્રૂણતા. હવે જનરલી વાત કરીએ તો એક બીજની અંદર કેટલા ભ્રૂણ હોય? એક હોય. રાઈટ? પણ અહીંયા બહુભ્રૂણતાની વાત કરીએ એટલે કે એક જ બીજમાં એક કરતા વધારે ભ્રૂણ હશે. પ્રશ્નો થાય. જો ખાલી હું બોલું ને એના ઉપર ધ્યાન આપજો. બરાબર? એટલે બધું મગજની અંદર ક્લિયર થાય. પણ એ વાત જરૂરી છે કે આગળનું તમને બધું ખ્યાલ હોવો જોઈએ, નહીતર પાછું અઘરું થશે. હવે ભ્રૂણ, જો તમને થોડુંક મેપ ચાર્ટ દ્વારા સમજાવું. ભ્રૂણ શેમાંથી બન્યું? યુગ્મનજમાંથી. યાદ કરો, યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં થયો હતો. યુગ્મનજ ક્યારે બન્યું? તો કે જ્યારે સંયુગ્મન થયું ત્યારે. સંયુગ્મન ક્યારે થયું? તો જ્યારે એક નરજન્યુ અને અંડકોષ જોડાણા ત્યારે. અંડકોષ ક્યાં હતો? તો કે ભ્રૂણપુટમાં હતા. રાઈટ? ભ્રૂણપુટ કેટલા હતા? એક જ. ભ્રૂણપુટ શેમાંથી બન્યું? સક્રિય મહાબીજાણુમાંથી. તો હવે અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ કે જેટલા સક્રિય મહાબીજાણુ હશે એટલા ભ્રૂણપુટ હશે, જેટલા ભ્રૂણપુટ હશે એટલા અંડકોષ હશે, જેટલા અંડકોષ એટલે એટલી વાર સંયુગ્મન થાય એટલા યુગ્મનજ બનશે, અને જેટલા યુગ્મનજ બનશે એટલા ભ્રૂણ બનશે. ધેટ્સ ક્લિયર? એટલે ભ્રૂણનો સીધો સંબંધ કોની હારે છે? સક્રિય મહાબીજાણુ સાથે. મગજમાં ક્લિયર થયું? હવે વિચારો કે જો સક્રિય મહાબીજાણુઓ વધી જાય તો ભ્રૂણ વધી જાય. પણ અહીંયા કંઈક અલગ વાત છે કે અંડકની અંદર, અંડકમાં જે પ્રદેહ હોય ને એ પ્રદેહના કોષો વિભેદિત થઈ અને શું બનાવી નાખે? ભ્રૂણ બનાવી નાખે. એક ભ્રૂણ તો આ મહાબીજાણુમાંથી બન્યું જ છે, પણ પ્રદેહના કોષો પણ શું બનાવી નાખે? ભ્રૂણ બનાવી નાખે. એટલે એક જ અંડકની અંદર, એક જ અંડકમાં ઘણા બધા પ્રદેહના કોષો હોય, એવી જ રીતના બીજમાં છે એ ઘણા બધા શું બની જાય? ભ્રૂણ. તો આવી પ્રક્રિયા શું કહેવાય? બહુભ્રૂણતા. જો અહીંયા વાત કરી છે, ધ્યાન આપો. લીંબુ, કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિમાં ભ્રૂણપુટની આસપાસ પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામે. જો કયા કોષો? પ્રદેહના. એટલે બહુભ્રૂણતા માટે જવાબદાર કોણ? પ્રદેહ.
અને ભ્રૂણપૂટમાં શું થાય? ઉપસી આવે અને એમાં પરિણામે ભ્રૂણમાં. જો મેં કીધું પ્રદેહના કોષો વિભેદિત થઈ જાય છે એમાં ભ્રૂણમાં. અને આવી જાતિઓમાં દરેક અંડક ઘણા બધા ભ્રૂણ ધરાવે. એટલે એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરી હોય તો એને પોલીએમ્બ્રિયોની અથવા તો બહુભ્રૂણતા કહેવામાં આવે. ક્લિયર? તો એ વસ્તુ ભૂલાય નહીં. અસંયોગી જનન યાદ કરો ભાઈ, યાદ કર. અસંયોગી જનન કોને કહેવાય? અલિયા હાવ ઈઝી છે. કેમ? તો કે જો ફલન વગર બીજનું નિર્માણ થાય તો એને શું કહેવાય? અસંયોગી જનન. અને એક જ બીજમાં એક કરતા વધુ ભ્રૂણ હોય તો એને શું કહેવાય? બહુભ્રૂણતા. ઓકે, આગળ જુઓ. નારંગીના બીજ કાઢવાના. પ્રેક્ટિકલી કીધું છે કે નારંગીના બીજ કાઢો અને એને શું કરવાના છે? દબાવવાના છે. દબાવશો એટલે દરેક બીજમાં વિવિધ કદ આકારના ઘણા બધા ભ્રૂણ જોવા મળશે. પ્રેક્ટિકલી તમે પણ કરી શકો. આવા ભ્રૂણની ગણતરી કરવાની. ગણતરી કરવાનો ટાઈમ નહીં પાસ કરતા, એના કરતા ટોપિક પાકો કરી નાખજો. બરાબર? ઓકે. અને અસંયોગી ભ્રૂણનું જનનિક વલણ શું છે? એ તો સીધી વાત મેં હમણાં કહી દીધું. જનનિક વલણ કેવું છે? તો કે પિતૃ વનસ્પતિમાં જેવા જીન હશે એવા જ જીન નવી વનસ્પતિમાં હશે. શું તેમને પ્રતિકૃતિ કહી શકાય? ડેફિનેટલી કહી શકાય. બરાબર? એકબીજાના ક્લોન્સ કહી શકાય. ધેટ્સ ક્લિયર? કારણ કે એ વન ટાઈપ ઓફ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અલિંગી પ્રજનન જ છે. ઓકે, તો આવી સરસ વાત આપણે અસંયોગી જનન અને અનિર્ભરતા અથવા તો અને બહુભ્રૂણતા વિશે છે આપણે વાત કરી. હવે છે ને છેલ્લો ટોપિક, ખાલી 5 મિનિટનું કામ છે કે આ અસંયોગી જનન છે, આ અસંયોગી જનન જે છે એ ખેડૂતને કઈ હેલ્પ કરી શકે ખરું? હા, ડેફિનેટલી કરે. વાય નોટ? શું કામ નહીં? ખેડૂતને શું કામ હોય યાદ કરો. તો ખેડૂતને એક એવી આશા હોય. શું આશા હોય? કે એને વધુ પાક ઉત્પાદન મળે. એના જે લક્ષણો હોય, ઈચ્છિત લક્ષણો, એનું વિશ્લેષણ ન થવું જોઈએ, એ દૂર ન થવા જોઈએ. તો ખેડૂતોને છે એ આવી અસંયોગી બીજની જાત મળી જાય તો દર વર્ષે છે એનું વાવેતર કરે તો કઈ વાંધો આવે નહીં. અને બજારમાંથી દર વખતે સંકર બીજોનું છે એ ખરીદી કરવી પડે નહીં, જેથી છે એ ખેડૂતોને ખર્ચથી બચાવી શકાય. બરાબર? તો અસંયોગી જનન ખેતી ક્ષેત્રે છે એ ખૂબ અગત્યની વાત છે. જોઈ લઈએ ચલો કઈ રીતના. અહીં તમને પ્રશ્ન પૂછી શક્યો. હું પ્રશ્ન પૂછે? એવું પૂછે કે અસંયોગી જનનનું મહત્વ સમજાવો. બરાબર? 3 માર્કનો અથવા 2 માર્કનો સવાલ પૂછે. આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત, હાઇબ્રિડ જાત, આપણે ભણી ગયા. કૃત્રિમ સંકરણ નામનો ટોપિક આપણી પ્લેલિસ્ટમાં છે, જોઈ લેજો. કે 2 ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિઓને આપણે જો બંનેને વચ્ચે સંકરણ કરાવડાવીએ બેગિંગ ઇમેસ્ક્યુલેશન દ્વારા તો સંકર જાત મેળવી શકાય. વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે અને સંકર જાતની ઉત્પાદકતા ઘણી કેવી હોય? ઊંચી હોય, કારણ કે ઈચ્છિત લક્ષણોનું સંયોગન થયું હોય ભાઈ. હા, ચલો. સંકર જાતની એક મુશ્કેલી છે. હું દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે, દર વર્ષે બજારમાંથી નવા લાવવા પડે. કેમ? તો કે જો એ સંકર બીજને વાવેતર કરીને એમાંથી બીજ મળે, એનું વાવેતર કરો, તમને ઉત્પાદકતા સારી મળે નહીં. કેમ? લક્ષણોનું શું થઈ ગયું હોય? વિશ્લેષણ થઈ ગયું હોય. સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું શું થઈ જાય? વિશ્લેષણ. અને સંકર લક્ષણો જળવાતા. કેમ? તો કે આપણે સંકર જાત વાવી હોય, બાજુમાં ખેતરવાળા બીજી વાવી હોય, બે વચ્ચે શું થઈ જાય? પરાગનયન થાય, લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય. સંકર બીજ ઉત્પાદન મોંઘું છે અને તેથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત પણ વધુ પડે, દર વર્ષે ખરીદવી પડે. જો આ હાઇબ્રિડને અસંયોગીમાં રૂપાંતરિત કરી દેવામાં આવે કે એ ફલન વગર જ નવું બીજ બનાવી નાખતા હોય તો લક્ષણોનું વિશ્લેષણ થાય નહીં. બરાબર? તો સંસદમાં લક્ષણનું વિશ્લેષણ થતું નથી, જેથી ખેડૂતોને વર્ષો સુધી સંકર પાક મેળવી શકે. બરાબર? કે સંકર જાત હતી જે ઈચ્છિત લક્ષણો વાળી, એને આપણે અસંયોગી જાતમાં ફેરવી દીધી, એટલે હવે ફલન વગર છે એ બીજનું નિર્માણ થાય, એટલે લક્ષણો જળવાઈ રહે પેઢી દર પેઢી. રાઈટ? એટલે ખેડૂતોને છે દર વર્ષે નવા બીજ બજારમાંથી લાવવા પડશે નહીં, ખરીદવાની જરૂર રહેશે નહીં. સંકર બીજ ઉદ્યોગમાં અસંયોગી જનનના મહત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળાઓમાં અસંયોગી જનનની જનનિકતા સમજવા અને અસંયોગી જનીનોનું સંકર જાતમાં વહન સમજવા સક્રિય સંશોધનો થઈ રહ્યા છે. અને આના ઉપર અત્યારનું વિજ્ઞાન છે એ ખૂબ કાર્યરત છે કે ખેડૂતોને કઈ રીતના લાભ થઈ શકે. બરાબર? જેથી કરીને ખેડૂતોને મોટા ખર્ચાથી બચાવી શકાય અને ઈચ્છિત લક્ષણો ધરાવતી જે છે વનસ્પતિઓ પણ એને પ્રોવાઈડ કરી શકાય. આવો સરસ મજાનો ટોપિક હતો બીજ, અસંયોગી જનન અને બહુભ્રૂણતા. બરાબર? અને અહીં આપણું જે પ્રથમ ચેપ્ટર છે, બરાબર,
કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન અહીંયા ટોટલી કમ્પ્લીટ થાય છે. અને આવતા લેક્ચરની અંદર બરાબર આપણે બોર્ડ, ગુજકેટ અને નીટ ત્રણેય પરીક્ષાઓની અંદર જે કાંઈ પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાઈ ગયેલા છે નું સરસ રીતે છે આપણે સોલ્યુશન કરવાના છીએ. તો આવનારો લેક્ચર છે ભૂલતા નહીં. કેમ કે ખાલી એકલી તમને થિયરી યાદ હોય પણ તમે એમસીક્યુ પ્રેક્ટિસ ન કર્યા હોય અથવા તમને ખ્યાલ જ ન હોય કે પરીક્ષાઓમાં કેવા કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય તો થોડી મુશ્કેલી સર્જાતી હોય. એટલે આવનારો લેક્ચર જોવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા લેક્ચરની અંદર PYQ સાથે.